તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દવાનો ડોઝ બનાવવાનો છે ઘઉંમાં દવા છાંટવા આવ્યા છે એટલે તમે જોઈ શકો છો પહેલાં તો એક ડોલ પાણી નામીને પછી આપણે ડોઝમાંથી 1.5 ગ્લાસ નાખી દેવું પાણી આમાં આપણે દવા છાંટવાની છે તમે જોઈ શકો છો છે 6-7 વીઘાના ઘઉં છે ટોલા હેઠા લાગી पंखा बंखा बाजू बहु आया सवा पवन चक्की हाँ जो अमारे सेट हेलो लाल भाई हाँ बताओ हाँ जो मित्रों આપણે મેથી પણ વાવી છે સટિયા કાંતિભાઈ મેથી પણ વાવી છે એટલે તમે જોઈ શકો છો ખાવા પૂરતી ખાલી ક્યારો નાખી દીધો એટલે મજા ખાવા થાય મેથી હવે શેઠ આપણને કોઈ નીકળી ગયા છે ત્યાંથી ક્યાં લેવાનું છે એમ કે નીકળી ગયા હવે તમે જોઈ શકો છો બહુ કાકા પાણીની ડોલું હીચીને ભરે છે પંપ અને આપણે ડોઝ જોઈએ અને શેઠિયા કઈ દવા વાપરે તમને બતાવી દઉં આપણા દવા આમાં છાંટવાની છે ઘઉંમાં ટોલા હેઠા સુધી તમે જોઈ શકો છો તો મિત્રો ચાલો આપણે તમને દવા બતાવી દઉં અને ડોઝ બતાવી દો આપણો બનાવેલો તો મિત્રો તમે જુઓ આ પોઈન્ટ નાગાર્જુન પોઈન્ટ કરીને ડોઝ છે એ લોકો આ વાપરે છે અને આ ડોઝ આપણે બનાવી નાખ્યો તો મિત્રો હવે અમે દવાના પંપ ભરીને હવે ચાલતા થઈ ગયા છીએ અને હવે આપણે છાંટવાના ચાલુ કરી દઈશું એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે ચાલુ કરી દીધી છે દવા છાંટવાનું જો તમે મિત્રો આપણે આ ઘઉંમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે કઈ રીતની દવા છાંટવી તમે જોઈ શકો છો કારણ કે આપણે આ પહેલી વાર દવા છાંટીએ છીએ આપણને કાંઈ ખબર નથી પડતી પણ આપણને શીખવાડી દીધું એટલે મિત્રો આવી રીતની દવા છાંટવાની એટલે જો હવે હેરખી દવા છટાતી હોય તો કોમેન્ટમાં જરાક કહેજો કે આ રેડી છટાઈ છે અને નો હેરખી છટાતી હોય તો પણ કોમેન્ટ કરીને કહેજો કે હજી ભૂલ થાય છે કાંઈ તો અમને ખબર પડે મિત્રો ભાઉ કાકાએ જોવો એ રીતની છાંટે છે એટલે આપણે એ રીતની છાંટવાની ચાલુ કરી દીધી છે તો હવે આપણે દવાનો પંપ ખાલી થઈ ગયો છે ને ભાઉ કાકા તમે જોઈ શકો છો થોડીક વધી છે તે સાઈટે આવે છે આગળ હેઠે પોગી જાય કારણ કે આ દવા બધી છટાઈ જાય અહીંયા એટલે આપણે બીજી વાડીએ જવાનું છે ત્યાં છે 17-18 વીઘાની એટલે અહીંયા પણ જવાનું છે આપણે શેણામાં એ પણ તમને આગળ જોતા રહેજો એટલે એ પણ તમને બતાવીશ શેણા અને બધું જય માતાજી બધા મિત્રોને આજે આપણે ઘઉંમાં દવા છાંટવા આવ્યા હતા અને ઘઉંમાં દવા આપણે છાંટી દીધી છે અને હવે આપણે આ શેણામાં દવા છાંટવાની છે તો તમે જોઈ શકો છો આમાં દવા છાંટવાની છે અત્યારે શું કહેવાય કે દવા પૂરી થઈ ગઈ છે પંપ ખાલી થઈ ગયો છે એટલે આપણે જોવા આમ ઓલ્લેપને વાઇવ છે કે અહીંયા જો પંપ ભરે છે અહીંયા વાઇવ છે તો ત્યાંથી આપણે દવા છાંટવા પંપ ભરવા જવાનો છે પંપ ભરીને ને પછી પાછો ચાલુ કરી દઈએ તો તમને મેં આગળ બતાવ્યું ઘઉંમાં આપણે દવા છાંટી હતી હવે અત્યારે દવા શેણામાં દવા છાંટીએ છીએ તો કેવા શેણા છે જરાક કોમેન્ટમાં કહેજો ને તમે શેણા વાવ્યા હોય તો તમારે કેવા શેણા છે આમાં તો જુઓ કે ફૂલ આવી ગયા છે જુઓ એટલે કોમેન્ટ કરીને કહેજો તમારે બધાને કેવા શેણા દેખાય છે એમ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી।